વંદે માતરમ। આજે આપણે પૂરક વાચન પાઠ 2 ફાટેલી નોટ કે જે હાસ્ય કથા છે, આપણે આજે એની સમજૂતી મેળવવાની છે। પાઠની સમજૂતી મેળવતા પહેલા આ પાઠના જે શબ્દાર્થ છે આપણે પહેલા એની સમજૂતી મેળવી લઈએ અને ત્યાર પછી આપણે પાઠની સમજૂતી મેળવીશું। તો શબ્દ સમજૂતીનો લિંક આપ્યા પછી અહીંયા જે શબ્દાર્થ લખેલા છે એ લખવાના, વાંચવાના અને યાદ પણ રાખવાના। તો પહેલો શબ્દાર્થ છે ચેકિંગ, તો તપાસવું। બીજું ઘાંઘો એટલે ઉતાવળ, આરક્ષિત એટલે અનામત રાખેલું હોય એવું, માથા ભારે એટલે મિજાજી તુમાખી વાળું, ગમ ખાવો એટલે ચૂપ રહેવું, ખામોશી રાખવું, ઓશિયાળા મોઢે એટલે શર્મિંદા મોઢે, સોગઠી મારવી એટલે કામ સાધી લેવું। તો આ જે શબ્દાર્થ છે આપણે આ પાઠના એના વિશે જોયું। હવે છે એ આપણે પાઠની સમજૂતી મેળવીએ। પાઠ 2 ફાટેલી નોટ। પાઠના લેખક છે જગદીશ ત્રિવેદી, જેમનો જન્મ 12-10-1967 ડોક્ટર જગદીશ રાવશંકર ત્રિવેદીનો જન્મ સુરેન્દ્રનગર જિલ્લાના વઢવાણ ગામમાં થયો હતો। તેઓ હાસ્ય કલાકાર અને હાસ્ય લેખક છે। હવે લેખક છે એમનો જન્મ છે સુરેન્દ્રનગર જિલ્લાનું જે વઢવાણ ગામ છે ત્યાં થયો હતો। તેઓ હાસ્ય કલાકાર અને હાસ્ય લેખક છે। 7 સફળ એકાંકી અને માણસસ્તંભ એકાંકી સંગ્રહ તથા રમૂજની રેલગાડી, ગમત ગુલાલ અને હાસ્યની હોસ્પિટલ તેમના હાસ્યરસના પુસ્તકો છે। રમૂજની રેલગાડી સંગ્રહને ગુજરાતી સાહિત્ય પરિષદનું જ્યોતિન્દ્ર દવે પારિતોષિક મળેલ છે। અહીંયા છે આપણે જે લેખકે વૈવિધ્ય સભા સાહિત્ય સર્જન કરેલું છે એના વિશે માહિતી આપવામાં આવેલી છે। હવે 7 સફળ એકાંકી અને હોસ્પિટલ તેમના હાસ્યરસના પુસ્તકો છે। રમૂજની રેલગાડી સંગ્રહને ગુજરાતી સાહિત્ય પરિષદનું જ્યોતિન્દ્ર દવે પારિતોષિક મળેલ છે। ત્યાર પછી આ પાઠમાં શેનું વર્ણન છે? તો આ પાઠમાં લેખકે હાસ્ય નિષ્પન્ન કરવાના ઉદ્દેશથી 5 રૂપિયાની ફાટેલી નોટ અને એને વટાવવાના વિવિધ પ્રયાસોની હાસ્ય સભર શૈલીમાં રજૂઆત કરી છે। પાઠ છે રમૂજવાળો છે કે જેમાં છે હાસ્ય છે જોવા મળે છે કે એક ફાટેલી નોટ આવી જાય છે પછી એને વટાવવા માટે લેખક જે પ્રયાસો કરે છે એ જોવા મળે છે। રિક્ષા ચાલકે આપેલી ફાટેલી નોટ વિવિધ વ્યક્તિઓ પાસે વટાવવાના નિષ્ફળ પ્રયાસોનો દ્રશ્યાત્મક ચિતાર અહીં આપ્યો છે। લેખક અંતે ભિક્ષુકને આ ફાટેલી નોટ પધરાવી મુક્તિનો અનુભવ કરે છે। છેલ્લે છે કે જે ફાટેલી નોટ છે ભિક્ષુકને આપીને મુક્તિ છે એનો અનુભવ કરે છે। હવે આ પાઠ છે એમાં આપણે જોઈએ તો ઓખાથી આવતો અને મુંબઈ જતો સૌરાષ્ટ્ર મેલ સુરેન્દ્રનગરથી રાત્રે 7:45 વાગ્યે ઉપડે છે। આ ટ્રેનમાં મુંબઈ જવા માટે હું રિક્ષામાં બેસીને રવાના થયો। રસ્તામાં આવતું ફાટક બંધ હોવાથી સ્ટેશન પહોંચ્યો ત્યારે ગાડી આવી ગઈ હતી। હવે જે ટ્રેન છે એ ટ્રેનમાં જાય છે ત્યારે એટલે ઓખાથી આવતો અને મુંબઈ જતો સૌરાષ્ટ્ર મેલ કહેવામાં આવે છે એ સુરેન્દ્રનગરથી રાત્રે 7:45 વાગ્યે ઉપડે છે। હવે આ જે ટ્રેન છે એ ટ્રેનમાં મુંબઈ જવા માટે નીકળેલા હતા, એટલે રિક્ષામાં બેસીને એ નીકળે છે ત્યારે જે રસ્તામાં ફાટક આવતું હતું એ ફાટક બંધ હતું, એટલે સ્ટેશને પહોંચ્યો। એટલે જ્યારે સ્ટેશને પહોંચે છે ત્યારે ગાડી છે એ ગાડી આવી ગઈ હતી, ટ્રેન આવી ગઈ હતી। હવે એનો જે અનુભવ છે અનુભવની વાત કરે છે કે મારો અનુભવ છે કે મારે જે દિવસે બહારગામ જવાનું હોય ત્યારે ટ્રેન સમયસર આવી જતી હોય છે। એમના અનુભવ છે કે જ્યારે એને બહારગામ જવાનું હોય ને ત્યારે જે ટ્રેન છે એ સમયસર આવી ગઈ હોય છે। વળી જે દિવસે ખિસ્સામાં ટિકિટ ન હોય ત્યારે ચેકિંગ વાળા અવશ્ય આવતા હોય છે અને જ્યારે એની પાસે ટિકિટ ન હોય ત્યારે જે ચેકિંગ વાળા હોય છે, જે તપાસ કરનાર હોય છે એ અચૂક અવશ્ય આવતા હોય છે। મેં રિક્ષા ચાલકને ઉતાવળથી 20ની નોટ આપી અને ગભરાયેલા અવાજે 5 રૂપિયા ઝડપથી પાછા આપવા જણાવ્યું। એ જ્યારે સ્ટેશને પહોંચ્યા ત્યારે ટ્રેન છે આવી ગઈ હતી, એટલે ઉતાવળેથી
એટલે જે મેં રિક્ષા ચાલકને જે રિક્ષામાં બેસીને સ્ટેશને પહોંચ્યા હતા એટલે ઉતાવળથી એને 20ની નોટ છે એ નોટ આપે છે અને ગભરાયેલા અવાજે કે ટ્રેન છે જતી ન રહે એવો ગભરાટ હતો. એ અવાજ છે એટલે ગભરાયેલા અવાજે 5 રૂપિયા ઝડપથી પાછા આપવા જણાવ્યું. એટલે ઝડપથી 5 રૂપિયા છે એ પાછા માંગે છે. રિક્ષા ચાલકે આ મને ઘાંઘો થયેલો જાણી ઘાંઘો અહીંયા જોયો આપણે ઉતાવળો. રિક્ષા ચાલક છે એ કળી જાય છે અને ખબર પડી જાય છે કે એ ઉતાવળમાં છે. લાભ જોઈને સોફી મારી અહીં કામ સાધી લેવું પોતાનું જે કામ છે ધારેલું એ પાર પાડી દે છે. હવે લાભ જોઈને સોફી મારી એની પાસે લાંબા સમયથી હશે એવી 5 રૂપિયાની ફાટેલી નોટ મને બદલાવી દીધી. લાંબા સમયથી જે 5 રૂપિયાની નોટ હતી એ ક્યાંય કોઈ લેતું નહીં હોય કે એવું કંઈક હશે એ ફાટેલી નોટ છે એ અહીંયા લેખકને આપી દે છે. મેં નોટ સામે જોયા વગર માત્ર ગાડી સામે જોઈને ચાલુ ટ્રેને મારા ડબ્બામાં વિજય પ્રવેશ કર્યો. હવે નોટ છે ઉતાવળમાં જોતા નથી કે આ ફાટેલી નોટ હોય છે એટલે જોયા વગર જે ગાડી હતી એની સામે જોયું અને ચાલુ જે ટ્રેન હતી એમાં જે ડબ્બામાં એની જ્યાં જગ્યા હતી ત્યાં વિજય પ્રવેશ કર્યો એટલે પહોંચી જાય. એટલે આત્માને સંતોષ થાય છે કે હું સમયસર જે ગાડી છે ત્યાં પહોંચી ગયો છું. મારા નામથી આરક્ષિત બર્થ ઉપર હું બેઠો. આરક્ષિત ટ્રેનો જોયો કે અનામત રાખેલું હોય છે એ મારા નામથી એમણે જે બુક કરાવેલું હતું એના જે આરક્ષિત અનામત રાખેલું હતું એ બર્થ જે સુવા માટેનું ટ્રેનમાં જે વ્યવસ્થા હોય છે એના ઉપર એ બેસે છે. પછી મેં હાથમાં રહેલી નોટ સામે જોયું. હવે યાદ થયું કે ટ્રેનમાં ચડી ગયા છે, પોતાની જગ્યાએ આવી ગયા છે, ટ્રેન છે એ જતી નથી રહી એટલે જે ઓલી પેલી નોટ જે રિક્ષાવાળાએ આપી હતી એ હવે નોટ સામે જુએ છે. તો મારા ચહેરા ઉપર ગાડી મળી ગયાનો આનંદ હતો તેના સ્થાને ફાટેલી નોટ આવી ગયાનો આઘાત છવાઈ ગયો. હવે જે ખુશી હતી કે હાશ હું સમયસર પહોંચી ગયો છું, ગાડીમાં આવી ગયો છું, એ જે આનંદ હતો એ જે ખુશી હતી એના બદલે શું આવી ગયું કે પેલી ફાટેલી નોટ જે આવી ગઈ છે એનો આઘાત લાગે છે, દુઃખ થાય છે કે આ વળી પાછું નવું શું થયું. માથા ભારે ભાડું ભટકાઈ ગયા પછી જે ચિંતા મકાન માલિકને થાય અથવા કોઈ પણ જાતની લાયકાત વગરનો પુત્ર ઉંમર લાયક થાય પછી જે ચિંતા પિતાને થાય તેવા પ્રકારની ચિંતા મને થવા લાગી અને હું વહેલામાં વહેલી તકે ફાટેલી નોટ વટાવી નાખવાની વેતરણમાં પડ્યો. હવે ત્યારે છે હાથમાં ફાટેલી નોટ આવી જાય છે, આઘાત લાગે છે, દુઃખ થાય છે અને ચિંતા થાય છે કે હવે આ નોટ છે એ નોટ કોને આપવું. ત્યારે છે જ્યારે કોઈ આપણે ભાડિયાત હોય એટલે કે મકાન ભાડે આપેલું હોય, માથા ભારે ભાડુઆત છે એ ભટકાઈ ગયા હોય કે મકાન ખાલી કરતા હોય, ભાડું જ ન આપતા હોય અને ત્યારે મકાન માલિકને જે ચિંતા થાય એવી ચિંતા અથવા તો કોઈ પણ જાતની લાયકાત વગરનો પુત્ર એટલે પુત્ર છે એની ઉંમર થઈ ગઈ હોય, પરણાવા લાયક થઈ ગયો હોય, લગ્ન કરવાની જે માતા પિતાને ચિંતા હોય એ ચિંતા પણ પુત્ર છે એટલું યોગ્ય ન હોય ને જે ચિંતા થાય, જે તણાવ મહેસૂસ કરે એવા પ્રકારની જે ચિંતા છે અત્યારે પોતે અનુભવી રહ્યા હતા અને વહેલામાં વહેલી તકે ફાટેલી નોટ વટાવી નાખવાની વેતરણમાં પડ્યો છે. વહેલામાં વહેલું જેટલું જલ્દી બને એટલું જલ્દી એ ફાટેલી નોટ છે એ નોટ વટાવી નાખવાની, કોઈને આપી દેવાની, પોતાનાથી એનાથી છુટકારો જોઈતો હતો. લખતર સ્ટેશનથી બુટ પોલીસ વાળો મારા ડબ્બામાં ચડ્યો. ત્યાર પછી લખતર સ્ટેશન છે ત્યાંથી બુટ પોલીસ કરવા વાળો છે જે ડબ્બામાં હતા એ ડબ્બામાં ચડે છે. એકવાર અમેરિકાના ભૂતપૂર્વ પ્રમુખ અબ્રાહમ લિંકન પોતાના બૂટને જાતે પોલિશ કરતા હતા. હવે એકવાર છે એ અમેરિકાના જે ભૂતપૂર્વ પ્રમુખ છે અબ્રાહમ લિંકન એ પોતાના જે બૂટ છે એને જાતે જ પોલિશ કરતા હતા. આ જોઈને તેમના સેક્રેટરીએ પૂછ્યું કે તમે તમારા બૂટને પોલિશ કરો છો? ત્યારે રમૂજી સ્વભાવના લિંકન બોલ્યા કે તમે બીજાના બૂટને પોલિશ કરો છો. એ પોતે જ છે એ જાતે પોતાના બૂટને પોલિશ કરતા હતા. ત્યારે તેમના સેક્રેટરી છે એ જોઈને પૂછે છે કે તમે તમારા બૂટને પોલિશ કરો છો એમ. ત્યારે રમૂજી સ્વભાવ ધરાવતા હતા, હસમુખ સ્વભાવ હતો એવા લિંકન છે એ બોલ્યા કે તમે બીજાના બૂટને પોલિશ કરો છો? હું લિંકન જેટલો મહાન નથી,
છતાં મારા બૂટને જાતે પોલિશ કરું છું. એટલે એમ કહે છે કે હું લિંકન જેટલો કોઈ મહાન વ્યક્તિ નથી, પણ હું મારા બૂટ છે એને જાતે જ પોલિશ કરું છું. હજુ કલાક પહેલા જ બૂટ પોલિશ કર્યા હતા, છતાં ફરીથી આપ્યા. કલાક પહેલા એ જ્યારે નીકળ્યા ત્યારે જ બૂટ પોલિશ છે એમણે બૂટ પોલિશ કર્યા હતા, છતાં ફરીવાર આપે છે. શું કામ? કે પેલી ફાટેલી નોટ આપવાના ઈરાદાથી. બૂટ સાથે સૂચના પણ આપી કે મોઢું દેખાય તેવા ચકચકી થવા જોઈએ. એટલે બૂટ પોલિશ કરવા તો આપે જ છે, સાથે સાથે એક સૂચના પણ આપે છે કે કેવા બૂટ ચમકાવવાના કે એનું મોઢું દેખાય એટલા ચકચકી ચમકવા જોઈએ. બૂટ પોલિશ વાળાએ કહ્યું કે સાહેબ, તમારા મોઢામાં ખાસ કશું જોવા જેવું નથી, છતાં મોઢું જોવું જ હોય તો રેલવેએ અરીસા રાખ્યા છે. પેલો બૂટ પોલિશ કરવા વાળો તો એ જવાબ આપે છે કે સાહેબ સર, તમારું જે મોઢું છે એ મોઢામાં ખાસ કશું કંઈ જોવા જેવું નથી, છતાં તમારે મોઢું જોવું જ હોય તો રેલવે અહીંયા અરીસા રાખ્યા છે. એટલે અરીસા છે આપેલા હતા. બૂટમાં મોઢું દેખાશે નહીં, હું બૂટ પોલિશ કરું છું એમાં મોઢું જોવા નહીં મળે, માટે તમે કહો તો પોલિશ કરો. જો તમે કહેતા હો તો હું પોલિશ કરી આપું. મારે ફાટેલી નોટ વટાવી હતી, મેં તો ફાટેલી નોટ છે એ વટાવી હતી, આપી હતી. એટલે હું ગમ ખાઈ ગયો, એટલે એકદમ ચૂપ થઈ જાય છે, ખામોશ રહે છે. એ પોલિશ કરી રહ્યો એટલે મેં પેલી ખાસ નોટ આપી. એણે નોટ હાથમાં લઈને તરત જ પાછી આપતા કહ્યું કે સાહેબ, આ નોટ ફાટેલી છે, બીજી આપો. હવે જેવા છે બૂટ પોલિશ થઈ જાય છે એટલે પેલું શું કરે છે કે પેલી જે નોટ હતી એ નોટ આપે છે. પેલો માણસ છે એ નોટ હાથમાં લે છે અને તરત જ પાછી આપતા શું કહે છે કે સાહેબ, આ નોટ છે નોટ ફાટેલી છે, તમે મને બીજી નોટ આપો. મારું હૃદય ધબકારો ચૂકી ગયું અને મારે 5નો સિક્કો આપવો પડ્યો. ત્યારે છે હૃદય છે ધબકાર ચૂકી જાય છે, શ્વાસ લેવાનું જેમ આપણે ભૂલી જઈએ કે શ્વાસ લેવાનું અટકી જાય છે, એનું હૃદય છે ધબકારો ચૂકી ગયું અને 5નો સિક્કો છે એના બદલે આપવો પડ્યો. હવે છે અહીંયા એ પણ યાદ રાખવાનું છે કે એક 5 રૂપિયાની જે નોટ હતી એ નોટ વટાવવા માટે બાકી બીજા કેટલા પૈસા કે કેટલા રૂપિયા એ વાપરે છે. મારા માટે દુકાળમાં અધિક માસ જેવું થયું. વિરમગામથી ચણાની દાળવાળો પ્રગટ થયો. એક તો દુખી હોય અને વધારે દુઃખ આવે એવું કે દુકાળમાં અધિક માસ કે જે હોય એમાં પાછો વધારો થાય છે. ત્યાર પછી વિરમગામ છે ત્યાંથી જે ચણાની દાળવાળો છે પ્રગટ થયો આવે છે. હું કાયમ ઘેરથી જમીને નીકળું પછી મુંબઈ સુધી કશું ખાતો નથી. જ્યારે પણ નીકળવાનું થાય ત્યારે કાયમને માટે ઘરેથી જમીને જ નીકળે, પછી એ મુંબઈ સુધી પહોંચે ત્યાં સુધી એ કશું ખાતા નહીં. છતાં 10 રૂપિયાની દાળનો ઓર્ડર આપ્યો પણ આજે પેલી નોટ આપી હતી એટલે 10 રૂપિયાની દાળ છે એનો ઓર્ડર આપે છે. એણે દાળમાં ડુંગળી, ટામેટા, કોથમીર, મસાલો, લીંબુનો રસ વગેરે નાખીને છાપાની પસ્તીમાં આપી. હવે જે દાળવાળો હોય છે દાળમાં ડુંગળી નાખે છે, ટમેટા નાખે છે, કોથમીર, મસાલો, લીંબુનો રસ વગેરે છે એ નાખીને છાપાની પસ્તી હોય છે એ પેપરમાં આપે છે. સાથે પુઠ્ઠાની ચમચી પણ આપી અને સાથે સાથે ખાવા માટે પુઠ્ઠાની ચમચી છે કે દાળ છે એ સહેલાઈથી ખાઈ શકે માટે પુઠ્ઠાની ચમચી પણ આપે છે. મેં ખિસ્સામાંથી એક નવી 5ની નોટ કાઢી. ખિસ્સામાંથી એક નવી 5ની નોટ એ કાઢે છે. ત્યારબાદ તેમાં ફાટેલી 5ની નોટ મૂકીને 10 રૂપિયા આપ્યા. હવે એક ફાટેલી અને એક સારી એવી નવી નોટ હતી એમ કરીને 10 રૂપિયા છે આપે છે. દાળવાળાએ લીંબુનો રસ અને મસાલાવાળા હાથે નવી નોટ ખિસ્સામાં મૂકી. હવે જે દાળવાળો છે એ દાળવાળો છે લીંબુનો રસ અને મસાલા જે નાખતો હોય છે એ હાથે નવી નોટ છે એ પોતાના ખિસ્સામાં મૂકી દે છે અને ફાટેલી નોટને બંને બાજુ ફેરવીને પાછી આપતા બોલ્યો છે. ફાટેલી નોટ છે એ ફાટેલી નોટને બંને બાજુ ફેરવીને જુએ છે અને પાછી આપતા બોલે છે, બોસ બીજી નોટ આપો. એટલે કે સાહેબ ભાઈ તમે બીજી નોટ આપો. મેં કહ્યું કેમ ભાઈ આ નોટ સાચી નથી? એટલે પેલા દલીલ કરે છે કે કેમ ભાઈ શું થયું, આ નોટ છે એ સાચી નથી? એણે કહ્યું સાચી છે પણ સાચી નથી, ફાટેલી છે. ત્યારે જવાબ આપે છે કે ના નોટ તો સાચી જ છે પણ એ સાચી નથી, ફાટેલી છે. મેં લીધી ત્યારે ફાટેલી જ હતી. મેં નિર્થક દલીલ કરી ત્યારે નકામી દલીલ કરે છે
કે મેં લીધે ત્યારે નોટ છે ફાટેલી જતી આવી નિર્થક નકામી દલીલે કરે છે. તમારે ન લેવી જોઈએ, ધંધાનો ટાઈમ ખરાબ કરોમાં. બીજી નોટ આપો, એણે ખીજાઈને કહ્યું. એટલે થોડાક તીખા સ્વરે ખીજાઈને શું કહે છે કે જો ફાટેલી જ હોય તો તમારે ન લેવી જોઈએ, ધંધાનો જે ટાઈમ છે, સમય છે, ખરાબ કરોમાં. બીજી નોટ આપો. અંતે મારે બીજી નોટ આપવી પડી અને છેલ્લે કંટાળીને બીજી નોટ આપવી પડે છે. ગાડી આગળ વધતી જતી હતી તેમ મારી ચિંતા પણ વધતી જતી હતી. જેમ જેમ ગાડી આગળ ચાલતી હતી એમ અહીંયા જેમની ચિંતામાં પણ વધારો થતો હતો કે નોટ છે કોઈ લેતું નહોતું. રાત્રે 10:15 વાગ્યે અમદાવાદ આવ્યું. હવે રાતના 10:15 વાગ્યે અમદાવાદ આવ્યું. એમાં શું કહે છે કે જો કે અમદાવાદ તો જ્યાં હતું ત્યાં જ હતું. એટલે અમદાવાદ તો એ જ જગ્યાએ, એ જ સ્થળે છે કે જ્યાં એ હતું. અમારી ટ્રેન અમદાવાદ આવી હતી. એ જે ટ્રેનમાં હતા એ ટ્રેન અમદાવાદ પહોંચી હતી. કાલુપુર રેલવે સ્ટેશન ઘણા સ્ટોલ છે, પૈડાવાળા ફરતા સ્ટોલ અને ફેરિયા પણ પુષ્કળ છે. હવે કાલુપુર રેલવે સ્ટેશન છે ત્યાં ઘણા બધા સ્ટોલ છે, દુકાનો છે. ત્યાં પૈડાવાળા ફરતા સ્ટોલ અને ફેરિયા પણ ઘણા પુષ્કળ પ્રમાણમાં છે. મેં પ્લેટફોર્મ ઉપર ઉતરીને કોઈ ચશ્માવાળા વેપારીને શોધવા માટે ચશ્મા ચડાવ્યા. પ્લેટફોર્મ ઉપર ઉતરે છે ત્યાર પછી એ કોઈ ચશ્માવાળો જે વેપારી હોય એને શોધે છે અને પોતે ચશ્મા ચડાવીને એને શોધતા હોય છે, ચશ્મા પહેરીને. જો સાચા હૃદયથી શોધખોળ આદરો તો સફળતા મળે જ છે. જો તમે કોઈ પણ કામ છે એ સાચા હૃદયથી નિષ્ઠાથી કરો તો એ કામમાં સફળતા મળે જ છે. મને પ્લેટફોર્મના છેડે ભજીયાની લારીવાળો ચશ્માધારી મળી ગયો. એટલે એમને પ્લેટફોર્મના છેડે ભજીયાની લારીવાળો જે ચશ્માધારી માણસ વેપારી જોઈતો હતો એ મળી ગયો. એના ચશ્માના કાચ સોડાની બાટલીના તળિયા જેવા જાડા હતા. એમણે જે ચશ્મા પહેરેલા હતા એ જે સોડાની બાટલી છે એના તળિયા જેટલા જાડા હોય છે એવા જાડા કાચના ચશ્મા એમણે પહેરેલા હતા. બંને કાચની મધ્યમાં જોવા મળતી એની આંખો એક જે કદની હતી એના કરતાં ઘણી નાની દેખાતી હતી. હવે ચશ્મા છે એમાંથી એની આંખ જોઈએ તો ઘણી નાની દેખાતી હતી. આ ત્રીજો ઘા ખાલી નહીં જાય. આ જે ત્રીજો ઘા છે, પ્રયત્ન છે, એ નિષ્ફળ નહીં જાય, ખાલી નહીં જાય એવી આશાથી મેં 5 રૂપિયાના ભજીયા ચોખાવ્યા. એવી આશા રાખીને એ 5 રૂપિયાના જે ભજીયા છે એ ચોખાવે છે. એણે વારંવાર તળવાથી પીણામાંથી મરૂન થઈ ગયેલા ભજીયા સાથે વાસી ભજીયાને પાણીમાં ઓગાળીને બનાવેલી ચટણી પણ આપી. મેં બોજ બની ગયેલી ફાટેલી નોટને 2 વખત વાળીને આપી. એણે નોટની બંને સળ ખોલી એક જ નોટને 2 હાથથી પકડી અને ચશ્માના કાચને અડી જાય એટલી નજીકથી જોઈને ફેસલો સંભળાવ્યો કે કાકા આ નોટ નહીં ચાલે. હવે ત્યારે શું કરે છે કે વારંવાર છે એ ભજીયા તળીએ તો ભજીયાનો જે કલર હોય છે આછા પીળાશ જેવો હોય છે. એટલે પીળામાંથી મરૂન થઈ ગયા હતા કે વારંવાર તળવાથી એ મરૂન કલર જેવા થઈ ગયા હતા. અને સાથે જે વાસી જે ભજીયા પડેલા હોય એ ભજીયાને પાણીમાં ઓગાળીને એની જે ચટણી બનાવી હતી એ ચટણી પણ સાથે આપે છે. હવે જે નોટ એને બોજરૂપ લાગતી હતી એ નોટને 2 વખત વાળીને આપે છે. એટલે એણે એ નોટને પેલો જે વેપારી હોય છે, જે ભજીયાવાળો હોય છે, નોટની સળ ખોલે છે, આખી ખોલીને જુએ છે. બંને હાથથી પકડીને, એટલે 2 હાથથી પકડી એના જે ચશ્માના કાચને અડી જાય એટલું નજીક લઈ જાય છે અને પછી એને શું કહે છે કે કાકા આ નોટ છે એને ચાલે, તમે બીજી આપો. આ રીતે મેં આણંદમાં દૂધ પીધું, વડોદરાનો ચેવડો ખાધો, સુરતમાં ઘારીનો ટેસ્ટ કર્યો. કાયમ અમદાવાદથી મેળ ઉપડે એટલે ઊંઘી જનારો પ્રવાસી એ દિવસે રાતના 2:30 વાગ્યા છતાં જાગતો હતો. આ 5 રૂપિયા છે એ દેવાની જે એની ઉત્સુકતા હતી એમાં છે એને શું કર્યું કે આ રીતે એને આણંદમાં છે એ દૂધ પીધું, વડોદરાનો ચેવડો ખાધો, સુરત છે એ સુરતમાં ઘારીનો ટેસ્ટ કર્યો અને કાયમ અમદાવાદથી જ્યારે એને જવાનું થાય ત્યારે જે શાંતિથી ઊંઘી જતા હતા એ પ્રવાસી અત્યારે એ દિવસે રાતના 2:30 વાગ્યા છતાં, રાતના 2:30નો સમય થઈ ગયો હતો છતાં જાગતા હતા, એટલે જાગતો હતો. બોર્ડની પરીક્ષામાં વારંવાર નાપાસ થતો ઠોઠ નિશાળીઓ જેમ છેલ્લી વખત પરીક્ષા આપવાનું નક્કી કરે તેમને ફાટેલી નોટનો અંતિમ પ્રયોગ
વલસાડના ચીકુ વેચતી બાઈ ઉપર કરવાનો સંકલ્પ કર્યો. હવે બોર્ડની એક્ઝામ હોય એમાં કોઈ જે વિદ્યાર્થી છે વારંવાર છે કોઈ ઠોઠ નિશાળીઓ છે એ વારંવાર નાપાસ થતો હોય અને છેલ્લી વાર છે પરીક્ષા આપી દો એવું નક્કી કરતો હોય તેમને જે ફાટેલી નોટ છે એ નોટને અંતિમ પ્રયોગ છેલ્લી વાર એવો પ્રયાસ કરે છે કે વલસાડના ચીકુ વેચતી બાઈ છે એની ઉપર કરવાનો સંકલ્પ કર્યો. મેં રાત્રે 4 વાગે 10 રૂપિયાના ચીકુ લીધા. હવે રાતના 4 વાગે 10 રૂપિયાના ચીકુ લે છે. એણે કાગળની હોડી જેવા પડીકામાં 7 ચીકુ આપ્યા. એટલે કાગળ હોય છે ને હોડી જેવું જે પડીકું હોય છે પડીકામાં 7 ચીકુ છે આપે છે. મેં એને 5 રૂપિયાનો સિક્કો અને પેલી નોટ આપી. પેલી નોટ અને 5 રૂપિયાનો સિક્કો છે સિક્કો આપે છે. ચીકુવાળી અડધી ઊંઘમાં હતી છતાં ફાટેલી નોટ જોઈને બોલી કે યહ નહીં ચલેગી, दूसरी नोट दीजिए. હવે જે ચીકુ વેચતી હતી એ સ્ત્રી છે અડધી ઊંઘમાં હતી એટલે છતાં ઊંઘમાં હોવા છતાં એમ કહે છે કે યહ નહીં ચલેગી, આ નહીં ચાલે, दूसरी नोट दीजिए, બીજી નોટ આપો. 5 રૂપિયા માટે લાખ રૂપિયાનો માણસ જૂઠું બોલ્યો કે મારી પાસે 10 રૂપિયા છે. એ 5 રૂપિયા છે એની પાસેથી જતા રહે છે એટલે લાખો રૂપિયાનો માણસ જે હંમેશા સાચું બોલતો હોય છે એવો વ્યક્તિ છે એ જૂઠું બોલે છે એટલે કે ખોટું બોલે છે કે મારી પાસે 10 રૂપિયા છે. એટલે એને કાગળની હોડીમાંથી 4 ચીકુ પાછા લઈ લીધા. પેલું જે પડીકું હતું એમાંથી 4 ચીકુ છે ચીકુ પાછા લઈ લે છે. મને 3 ચીકુ અને મારી ફાટેલી નોટ આપીને ત્યાંથી થઈ ગઈ. 3 ચીકુ અને ફાટેલી નોટ છે આપીને ત્યાંથી નીકળી જાય છે. સામા છેડે ઉભેલો બેટ્સમેન પોતાના સાથી ખેલાડીને આઉટ થઈને જતો જોઈ રહે એમ ઓશિયાળા મોઢે પેલી ચીકુવાળી બાઈની પીઠ સામે જોઈ રહ્યો. ઓશિયાળા મોઢે, શર્મિંદા મોઢે. હવે જે બેટ્સમેન હોય છે સામે સામે રમતા હોય છે એમાંથી એક આઉટ થઈ જાય અને ત્યારે જે શર્મિંદા થઈ જાય એવા મોઢે એ પેલી જે ચીકુવાળી છે એને એની સામે પાછળ એટલે જતી હતી બાઈની પીઠ સામે જોઈ રહે છે. વલસાડથી ટ્રેન ઉપડ્યા પછી મેં કાગળ અને પેન લઈને હિસાબ કર્યો. વલસાડથી જ્યારે એ ટ્રેન ઉપડે છે ત્યારે પછી એ કાગળ અને પેન લઈને હિસાબ કરે છે ત્યારે ખબર પડી કે ખોટા 5 રૂપિયા ચલાવવામાં સાચા 55 રૂપિયા વપરાઈ ગયા. ત્યારે એને અંદાજ આવે છે, ખ્યાલ આવે છે કે જે ખોટા 5 રૂપિયા છે એ વાપરવાના આપવાના ઈરાદામાં સાચા 55 રૂપિયા છે એ વપરાઈ ગયા. છતાં ખોટા 5 રૂપિયા તો ઘર જમાઈ જતા અને છતાં પેલી જે નોટ છે તો પોતાની પાસે જ હતી. મેં 55 રૂપિયા બગાડ્યા. બહારનું ખાવાની ટેવ ન હોવા છતાં આચર કુચર ઝાપટીને પેટ બગાડ્યું. 55 રૂપિયા છે એ બગાડ્યા ત્યારે બહારનું ન ખાતા હોય એવું આચર કુચર ખાઈને પોતાનું પેટ બગાડે છે. આખી રાત જાગીને ઊંઘ બગાડે અને સાથે સાથે આખી રાત જાગે છે એટલે ઊંઘ પણ બગડે છે. કાલે સવારે મુંબઈ પહોંચીને ફાટેલી નોટ ભિખારીને આપી દેવી તેવું નક્કી કરીને હું પરોઢિયે 5 વાગે આડા પડખે થયો. હવે કાલે સવારે બીજા દિવસે સવારે મુંબઈ પહોંચશે ત્યારે જે ફાટેલી નોટ છે એ ભિખારીને આપી દેશે એવું નક્કી કરીને સવારના વહેલા 5 વાગે આડા પડખે થયા સૂવે છે. હું સવારે 7:45 વાગે મુંબઈ સેન્ટ્રલ રેલવે સ્ટેશને ઉતર્યો ત્યારે પ્લેટફોર્મ ઉપર જ બંને હાથે ઠૂઠો એક ભિક્ષુક બેઠો હતો. સવારમાં 7:45 વાગે છે ત્યારે મુંબઈ સેન્ટ્રલ રેલવે સ્ટેશન છે ત્યાં ઉતરે છે અને ત્યાં પ્લેટફોર્મ છે એના ઉપર જ બંને હાથે ઠૂઠું હોય છે એટલે કે ઠૂઠો એક ભિક્ષુક છે એક ભિખારી છે બેઠો હતો. મેં પનોતી જેવી 5ની નોટ એના પાથરણામાં મૂકી ચાલતી પકડી. હું મુક્તિનો આનંદ માણું તે પહેલા પાછળથી અવાજ આવ્યો કે શેઠ યહ ફટી નોટ નહીં ચલેગી. હવે પેલી પનોતી જેવી છે તે છે કંઈક ને કંઈક આપણે કહીએ કે નડતું જ હોય છે એના કારણે આપણે દુઃખી જ થતા હોઈએ છીએ. એવી પનોતી જેવી જે 5ની નોટ છે એ પેલા ભિખારીએ જે પાથરણું પાથરેલું હતું એમાં મૂકીને હાશકારો કે આનંદ અનુભવતો કે હાશ આમાંથી છૂટ્યો મુક્તિનો આનંદ માણે એ પહેલા જ પાછળથી અવાજ આવે છે કે શેઠ યહ ફટી નોટ નહીં ચલેગી, આ ફાટેલી નોટ છે નહીં ચાલે. મારું દાન સ્વીકારવાની ભિક્ષુક ના પાડે તે જોઈને જો મુંબઈનું પ્લેટફોર્મ માર્ગ આપે તો જીવતા સમય જવાની ઈચ્છા થઈ. ભિક્ષુકના કપાયેલા હાથ અને આંખોમાં ડોકાતી લાચારી જોઈને મારે ફાટેલી નોટ પાછી લઈને નવી નોટ આપવી પડી. હવે એક ભિખારી છે એ પણ દાન સ્વીકારવાની ના પાડે છે, દાન લેવાની ના પાડે છે. એ જોઈને એને જો
પ્લેટફોર્મ છે એ પ્લેટફોર્મમાં માર્ગ આપે તો જો જગ્યા મળે તો જીવતે ને જીવતા ત્યાં સમાય જાય એવી ઈચ્છા એને થઈ ગઈ. એના કપાયેલા હાથ અને એની જે લાચારી છે એ જોઈને નોટ છે પાછી લઈને નવી નોટ છે આપે છે. હવે આમ કુલ 60 રૂપિયા નાહક વપરાઈ ગયા. કોઈ કારણ વગર 60 રૂપિયા છે એમના વપરાઈ જાય છે. જેથી મેં રેલવે સ્ટેશનથી હોટલ સુધી ચાલીને જવાનું નક્કી કર્યું, જેથી ટેક્સી ભાડાના 20 રૂપિયા બચાવી શકાય. 20 રૂપિયા બચાવવા માટે રેલવે સ્ટેશનથી હોટલ સુધી ચાલીને જવાનું નક્કી કરે છે અને મેં મનોમન માન્યું કે હું મોર્નિંગ વોકમાં નીકળ્યો છું. મનોમન એવું માને છે કે વહેલી સવારે ચાલવા માટે નીકળ્યા છે. હું બોમ્બે સેન્ટ્રલથી પ્રાર્થના સમાજ જતો હતો. ત્યાં રસ્તામાં ફૂટપાથ ઉપર એક નાનકડું મંદિર આવ્યું. ત્યારે પછી જ્યારે બોમ્બે સેન્ટ્રલથી પ્રાર્થના સમાજ જતો હતો ત્યારે રસ્તામાં એને ફૂટપાથ ઉપર એક નાનકડું એવું મંદિર છે એ મંદિર દેખાયું. મંદિર જોઈને મારા મનમાં ટ્યુબલાઇટ થઈ. મંદિર જોઈને એને તરત જ વિચાર આવ્યો. મેં તરત જ પેલી ફાટેલી નોટ ખિસ્સામાંથી કાઢી અને કોઈ જોતું નથી એની ખાતરી કરીને મંદિરમાં પધરાવીને પછી એકદમ ચાલતી પકડી. હવે એ નોટ છે એ મંદિર છે જોઈને એને વિચાર આવે છે કે પેલી ફાટેલી નોટ છે અહીંયા મૂકી દેવાની. એટલે ખિસ્સામાંથી કાઢે છે, કોઈ જોતું તો નથી ને એવી ખાતરી પણ એ કરી લે છે અને મંદિરમાં પધરાવીને મૂકીને એ ત્યાંથી ચાલે છે. ત્યારે બાજુની દુકાનમાં ગીત વાગતું હતું કે જિસકા કોઈ નહીં ઉસકા તો ખુદા હે યારો. હવે જ્યારે મંદિરમાં નોટ મૂકી દે છે અને આશ્ચર્ય અનુભવતા જ હોય છે ત્યારે એને એવું ખાતરી કરી હતી કે આજુબાજુ છે એમાંથી કોઈનું ધ્યાન એના તરફ નથી કે કોઈ એને જોતું નથી. ત્યારે બાજુની જે દુકાન છે એમાં ગીત વાગતું હતું કે જેનું કોઈ નથી હોતું, એનો જે ખુદા છે ભગવાન છે ઉસકા તો ખુદા હે યારો. એટલે તમે કાંઈ પણ કરો, ભલે તમે એવી ખાતરી કરી લીધી કે આજુબાજુમાંથી કોઈ નથી જોતું પણ ઉપરવાળો છે તો જોતો જ હોય છે. હવે અહીંયા છે એ પાઠની સમજૂતી છે એ પૂરી થાય છે. આજે આપણે જે શબ્દાર્થ લખાવ્યા એ ફરી એકવાર વાંચવાના અને યાદ પણ રાખવાના. એ તમારું આજનું હોમવર્ક છે. તો આજનો લેક્ચર છે એ આપણે અહીંયા પૂરો કરીએ છીએ. આભાર.